બનાસકાંઠા જિલ્લાના અતિ પછાત તરીકે ઓળખાતા અમીરગઢ અને દાંતા તાલુકામાં બહારથી વ્યક્તિઓ આવી દારૂનું વેચાણ કરતા હોય છે, જેથી 16 થી 17 વર્ષના યુવાનો દારૂના રવાડે ચડી રહ્યા છે, જેના કારણે ભર યુવાનીમાં મહિલાઓ વિધવા થઈ રહી છે, જેથી આવનાર પેઢી બરબાદ થઈ રહી છે। આ બાબતે અમીરગઢ તાલુકાના સૌ આગેવાનોએ સાથે મળી અવારનવાર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે, તેમ છતાં આ દૂષણ અટકવાનું નામ લેતું નથી। ગામ લોકોએ તેમજ આગેવાનોએ સાથે મળી દારૂના અડ્ડાઓ તો બંધ કરાવ્યા, પરંતુ બહારથી આવેલા બુટલેગરો ગામડાઓમાં દારૂનો સપ્લાય કરી રહ્યા છે, જેથી આ દૂષણને નાથવા માટે અમીરગઢ અને દાંતા તાલુકાના લોકો ગુરુવારે દાંતાના ધારાસભ્ય સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી દારૂનું વેચાણ કરવા આવતા વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા આ દૂષણને નાથવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ વ્યક્તિ દારૂ વેચવા આવતો ઝડપાઈ જશે તો તેના વાહનોને સળગાવવા સહિત રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। કલેક્ટર ઓફિસ એટલે એક સંવિધાનનું એક મુખ્ય મથક કહેવાય। એના અનુસંધાને આજે જિલ્લાના ખાસ કરીને તો અમીરગઢ ને દાંતા વિસ્તારમાંથી જે બોર્ડરનો જે વિસ્તાર આવે છે, બોર્ડરના વિસ્તારમાંથી રાજસ્થાનમાંથી અઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને ગુજરાતમાં ઘૂસ્યા પછી દેશી અને અંગ્રેજી દારૂ ગામડાના લોકો પણ બહુ પીએ છે, ઘણી બાયો વિધવાઓ પણ થઈ ગઈ છે। કજીજના ગુજરાતની અંદર દારૂના મુદ્દા પર આવેદન પત્ર ના આપવું જોઈએ, એનું કારણ છે કે દારૂનો કજીજના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે, તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદન પત્ર આપવાનો આજે વારો આવ્યો છે। શરમજનક બાબત કહેવાય કે ગાંધીજીના ગુજરાતની અંદર જો આટલો બધો દારૂ આવતો, આટલો બધો દારૂ વેચાતો હોય, આ દારૂ કેની રેમ નજર હેઠળ આવી રહ્યો છે, કોણ આગળ પોચતો કરતો કરી રહે છે। અમે અગાઉ પણ આ 1 થી 2 મહિનાથી આ વિસ્તારમાંથી રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ તો છતાં આજ તારીખ સુધી ઠીક છે, થોડા દિવસ પહેલા આંદોલન ચાલ્યું અને કોઈ ચર્ચામાં પણ આવ્યા, એના પછી દિવસે દારૂ વેચાતો બંધ થઈ ગયો, રાત્રે દારૂ વેચાતો ચાલુ થઈ ગયો અને પોતાના ગામની અંદર બંધારણ કરે કે અમારા ગામમાં દારૂ પાવો નહીં, પીવો નહીં, મહેમાનોને પાવો નહીં, પણ બીજી સમાજના ગામડામાં જઈને દારૂ વેચવો એ હદ વારે પોકી ગયો। ના છૂટકે આજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે, પણ સાથે સાથે ચેતવણી અમે એટલા માટે આપી છે, જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે, કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે। ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે, એટલા માટે અમે ચેતવણી આલી છે કે મહેરબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાવ, બીજા ગામડામાં જઈને દારૂ વેચવો બંધ કરી દે અને નહીં બંધ કરશે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે, ગાડીઓ બાળશે તો સંપૂર્ણ જવાબદારી સરકારની ને પોલીસની રહેશે। એટલા માટે અમે ચેતવણી આલવા માટે આજે કલેક્ટર મારફતે સરકારને ચેતવણી આપી છે કે હવે પછી જો દારૂ બંધ નહીં કરશો તો અમે આગળનું આ પગલું ભરવાના છીએ અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। એવી છે કે અમીરગઢ તાલુકાના સમગ્ર વિસ્તારમાં દારૂબંધી માટે અમે ગામે ગામ ફરી સર્વે કરી, ગ્રામસભા કરી અને અમારા ગામમાંથી સંપૂર્ણપણે દારૂબંધી કરી છે, પણ આજુબાજુના વિસ્તારમાંથી બીજા ગામોમાંથી બીજા સમાજના લોકો દારૂ વેચવા આવે છે। એ માન્ય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે બહારથી આવતો દારૂ બંધ કરાવજો, બંધ નહીં કરાવશો તો જે સાધન કે વ્હીકલ આવશે એને અમે રસ્તા રોકો આંદોલન કરી અને જે ઘર્ષણ થશે એ ઘર્ષણમાં કદાચ ગાડી બી સળગી જાય કે સામે નુકસાન થાય તે તમામ જવાબદારી એમની રહેશે એવી રજૂઆત કરી છે। પહેલાં પણ કલેક્ટર એસપી સાહેબની રજૂઆત કરી હતી, તો 2-3 દિવસ માટે ગાડી મૂકી હતી અને 2-3 દિવસ સર્વે દારૂ બંધ રહ્યો અને ફરી હતું એની પરિસ્થિતિમાં ચાલુ રહ્યો। તે જ્યારે આજ સુધી વારંવાર રજૂઆત કરવા છતાંય આ દારૂબંધીનું કામ બહારથી આવતો રોકાતો નથી, એ અમે આજ ફરીવાર ધ્યાન દોરાવવા આવ્યા છીએ કે કોઈ પણ ભોગે દારૂ બંધ થાય। જ્યારે ગાંધીના ગુજરાતની વાત કરતા હોય તોય દારૂબંધીમાં સરકારના વહીવટકર્તાઓ એ દારૂબંધીમાં કંઈ રસ લેતા નથી એવું લાગે છે અને જે બુટલેગરોને સાથ સહકાર આપે એવું પણ અમને જણાઈ રહ્યું છે। માટે અમે આજે
રસ્તા રોકો આંદોલન કરવા, ગાડી રોકવાનું આંદોલન કરી અને ગાડી રોકતા ગામ લોકો ગામ સભામાં જે સમિતિ બની છે એ સમિતિ દ્વારા જે પણ ગાડી હશે એ ગાડી રોકી અને ગાડીને અમે અમારા હવાલે કરશું એવું પણ નિર્ણય કર્યો છે. અને સાથે જ અમારો એક મુદ્દો બીજો સાથે છે કે પીએમવાય પ્રધાનમંત્રી આવાસ યોજના જે અમારા તાલુકામાં અતિ પછાત આદિવાસી વિસ્તાર હોવાના કારણે લીધે અહીં સર્વેનું કામ જે તલાટી ક્રમ મંત્રીને સોંપેલું છે એ તલાટીઓ સર્વે કરતા નથી, જેના લીધે 80% લોકો લાભ વંચિત રહી જાય એવું લાગે છે. અને આ સર્વે દર 5 વર્ષે જ લાભ સર્વે થાય છે, માટે જે કોઈ લાભાર્થી રહી જશે એનો લાભ મળવાનો નથી. એ પણ અમારે સરકારશ્રીને વિનંતી છે કે આવો કોઈ પણ ગરીબ લાભાર્થી રહી ના જાય એવી અમે વિનંતી પણ કરીએ છીએ. દારૂબંધીનો પ્રશ્ન છે, કયા તાલુકા અને કયા ગામનો છે? દારૂબંધીનો ખાસ અમીરગઢ તાલુકો અને દોતા તાલુકાનો છે. એમાં અમીરગઢ બોર્ડરથી બહુ નાકા ઉપર ગાડી દારૂ વેચા આવે છે અને જે કંઈ દારૂ લઈને આવે છે એ ગાડીઓ અને બાઇકો એ નંબર પ્લેટ વગરની હોય છે. અમે જે તે વિભાગના પીઆઈને રજૂઆત કરી છે કે ભાઈ આ ગાડી આ પીઆઈ આ ગાડી નંબર વગરની પ્લેટ લઈને આવે છે તો એક બાઇક ઉપર 15 પેટીઓ દારૂ લઈને નીકળે છે, પણ એનો સમય જુદો હોય છે અને પોલીસ આવવાનો સમય જુદો હોય છે. તો ખરેખર પોલીસને ટાઈમ 24 કલાકની ડ્યુટી છે તો 24 કલાક ચોકી રાખવી જોઈએ. જે રામપુરા છે, ઇકબાલગઢ છે, અમીરગઢ, રબારિયા, ખારી એ રાજસ્થાનમાંથી જે પ્રવેશ થાય છે એ પ્રવેશના નાકા ઉપર સ્ટાફ નથી. દાખલા તરીકે વિરમપુરમાં 5નો સ્ટાફની વાત કરે છે પણ હાજર ત્યાં 2 માણસો જ મળે છે. એક કોર્ટમાં જાય છે ને એક ચોકી પર રહે છે. તો જે દારૂની રેડ પાડવાની હોય છે, જ્યાં કે દારૂ રોકવાનો છે એ કંઈ રોકાતું નથી, કામ થતું નથી. અને વારંવાર અમને કહે કે તમને ગાડી મળી જશે, સ્ટાફ મળશે, પણ આજ દિન સુધી અમને સ્ટાફ મળતો નથી. અને 2 માણસથી અમે કંઈ અમારો આ દારૂબંધીનું કામ થતું નથી. ગામ લોકો ગામ સભા કરીને રોકી શકવાના નથી. આમાં સરકાર અને પોલીસ સહકાર ના આપે તો દારૂબંધી. તો આ તરફ